હર્ષદભાઈ વ્યાસ. હર્ષદભાઈ, 12 જ્યોતિર્લિંગમાં એકાદ યજ્ઞ છે, શું વિગત છે? 12 જ્યોતિર્લિંગનો ઉદ્દેશ્ય એ છે, મને બચપનથી ઈચ્છા હતી કે 12 જ્યોતિર્લિંગને જોડી અને આપણે યજ્ઞ કરીએ તો સર્વે બ્રાહ્મણોના સહયોગથી સનાતન હિન્દુઓના કલ્યાણ માટે અત્યારે 12 જ્યોતિર્લિંગમાં યજ્ઞ 19 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી આયોજન કર્યું છે. તેમાં દરેક જ્યોતિર્લિંગમાં 78 દંપતીઓ અને શિવ ભક્તો જોડાણા છે અને 12 જ્યોતિર્લિંગનું અંદર આ લોકો સવારના 9 થી 1 અને 3 થી 7 યજ્ઞ કરશે અને 9 દિવસમાં 2,59,29,411 મંત્રનો હોમ કરી અને કોટી રુદ્ર મહાયજ્ઞ પૂર્ણ કરવામાં આવશે. કઈ જગ્યાથી શરૂઆત થશે અને સંચાલન? મને થોડુંક કામમાં કઈ જગ્યાથી શરૂઆત થશે? અમે 12 જ્યોતિર્લિંગમાં એકી સાથે એક જ સમયે શરૂઆત થશે. એમાં પ્રધાન જે છે તે નાગેશ્વર જ્યોતિર્લિંગ રહેશે અને 12 જ્યોતિર્લિંગમાં ત્યાંના દરેક જ્યોતિર્લિંગમાંથી અમે અમુક જે સંતો મહંતો છે, મંડલેશ્વર છે અથવા જ્યોતિર્લિંગના પૂજારી લોકો છે તે લોકો દીપ પ્રાગટ્ય કરી અને એકી સાથે યજ્ઞનો પ્રારંભ કરાવશે. 12 જ્યોતિર્લિંગ. કેટલા લોકો સાથે જોડાયા છે તમારી? અત્યારે અમારી સાથે 1144 લોકો યજ્ઞમાં બેસવા માટે જોડાણા છે અને એ સિવાય અમારા સહયોગી પ્રત્યે લગભગ અંદાજે 2000થી વધુ લોકો અમારી સાથે બ્રાહ્મણો જોડાયેલા છે અને સનાતન હિન્દુના લોકો પણ 1100-1200 લોકો જોડાયેલા છે.